ઝાલોદ નગરમાં નગરપાલિકા ચૂંટણીના બિગુલ ફૂંકાતા ભારત ટાવર ખાતેથી નગરજનો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। આ તારીખ 31/1/2025 શુક્રવારના સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ નગરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ બાપ પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ સમજાશે। ત્યારે નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારીનું શાસન ચાલી રહેલ છે। નગરપાલિકા પાસે ચૂંટણી જીતનાર ઉમેદવારો પાસે નિયત શુદ્ધ પાણી મળે, નગરની લાઇટ દરેક વિસ્તારોમાં ચાલુ રહે, નગરમાં ચોમાસાના પાણી કોઈ વિસ્તારોમાં ન ભરાય, નગરની અંદર સફાઈ અને નગર ગલીકા અને ખાંચાઓમાં પણ રસ્તા અને ગટરનું નવીનીકરણ કરે, ભૂગર્ભ ગટરનું નિયમિત સફાઈ કરવામાં આવે, રામસાગર તળાવની ફરતે ઝડપી નવીનીકરણ થાય જેવા મુદ્દાઓ સાથે મતદારો દ્વારા ઉમેદવારો પાસે આશા વ્યક્ત કરી હતી। જોકે વહીવટદારનું શાસન ચૂંટાયેલા પ્રતિનિધિત્વ કરતાં શ્રેષ્ઠ હોવાનું મતદારોનું માનવું છે। ઝાલોદમાં રોડ જે વહીવટદારના સમયમાં સારો બનેલો છે અને તળાવ પર બી થોડું કામ ચાલે છે, પરંતુ આ કામ બહુ સારી રીતે થવા જોઈએ। અને બીજું કે ઝાલોદ નગરની જે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા છે ફિલ્ટરવાળું પાણી, ફિલ્ટર પ્લાન્ટ 2 વાર ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યા, બંને વાર એક ડોલ પાણી આવ્યું નથી અને ચોમાસા દરમિયાન બહુ જ ખરાબ પાણી આવતું હોય છે। તો નગરને અમારી આ નવા જે કાઉન્સિલરો ચૂંટાઈને આવે તેની પાસે અમારી આ સ્પેશિયલ માગણી છે કે ઝાલોદ નગરના તમામ વિસ્તારમાં ચોખ્ખું ફિલ્ટરવાળું પાણી મળવું જોઈએ અને લગાતાર મળવું જોઈએ, એવું નહીં કે એક દિવસ આવે ને પછી બંધ થઈ જાય। ઝાલોદ નગરપાલિકાના નવા ચૂંટાઈ આવનાર કાઉન્સિલરો પાસે ગામ લોકો એટલી જ અપેક્ષા રાખે છે કે રસ્તાઓ બરાબર થાય, સફાઈ બરાબર રહે, ગટરોની સફાઈ થાય અને પાણી 24 કલાક લોકોને મળી રહે, ફિલ્ટરવાળું પાણી મળી રહે એવી અપેક્ષા રાખવામાં આવે છે। અને સાથે સાથે તળાવનું પણ જે સાફ સફાઈનું કામ છે એ પણ નિયમિત થાય એવી લોકો અપેક્ષા રાખે છે। અને જે રસ્તાઓનું કામગીરી છે એ રસ્તાઓની કામગીરીમાં પણ રસ્તાઓ સારા 5 વર્ષ સુધી ચાલે એવા તો બનવા જોઈએ એવી લોકો અપેક્ષા રાખે છે। આવનારી ચૂંટણીમાં અમે કાઉન્સિલરો એવા હોવા જોઈએ કે જે પ્રજાને શું પ્રશ્ન છે એને પ્રજાનું મન જાણીને પ્રજાનું કાર્ય કરે। સરકારના ઉપર લેવલથી તમામ ગ્રાન્ટ અને નિભાવખર ચાલવા માટે સરકાર તૈયાર છે, પરંતુ અમે મત આપીને એમને અમારા પ્રતિનિધિ તરીકે, રાજા તરીકે ચૂંટીએ છીએ, પરંતુ એ એમના કોન્ટ્રાક્ટ લેવામાં માટે મજૂર બનીને એમનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય તો એવા લોકોને આ અમારી આ ઇન્ટરવ્યૂ રૂપે અમારી ચીમકી છે કે તમે છે ને સાંજમાં સમજી જજો। કદાચ ભૂલે ચૂકે તમે બીજા કોઈ લાલચ પ્રલોભન આપીને આ વખતે જીતી જશો, પરંતુ અમે તમને કામ તો નહીં જ કરવા દઈએ। એટલે તમે પ્રજાના વિકાસના જે કામો છે, પ્રજાને શું જોઈએ, લાઇટ, પાણી અને સફાઈ, એ 3 કામમાં તમે પછી તમે ગમે તે કરવું હોય કરો। અમારો એવો ઝાલોદની પ્રજાનો મત એ મારો મત। ઝાલોદ નગરમાં હાલ પરિસ્થિતિ એવી છે કે ગટરો ખૂબ નાની છે, તેમાં જે તે વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટરો આવેલી છે જે જ્યાં ત્યાં ભરાઈ જાય છે। વરસાદી પાણી જે તે વિસ્તારમાં જ્યાં ભરાય છે ત્યાં પાણીનો નિકાલ નથી, એટલે જે તે જગ્યાએ ખૂબ તકલીફ છે એની। હાલ પાણીની સમસ્યા જોવા જાઓ તો હાલ અહીં પીવાની ટાંકી એક જ છે અને પીવાની પાણી ટાંકી એક જ છે, ત્યાંથી સપ્લાય થયા છે અને પૂરતા પ્રેશરથી કોઈને અહીંયા પાણી મળતું નથી, એટલે 2 દિવસે પાણી મળે છે। તો ગરમી હાલ શિયાળો છે તે ચાલી ગયો, પણ હાલ હવે આવનારા ચોમાસામાં જો આવી જ રીતે અગર નગરપાલિકા કાર્ય કરશે તો ગરમીમાં લોકોને ભાડેથી ટેન્કરો લાવીને પણ પાણી લાવવું પડે એવી સમસ્યા અહીં છે।